તારે 5 દી જાવું છે ખાલી ફરવા, પણ જો તો ખરી તે કપડા કેટલા લીધા છે એમ, અને તોય હજી તારી ખરીદી તો પતતી જ નથી, કોને ખબર. અને આ તારા થેલા તો જો કેટલા લાઈનમાં પડ્યા છે. હવે તો તું ખરીદી કરવાનું બંધ કર હો. ખાલી છોકરીઓ જ છે કે પછી ઓલે બધા ભાઈઓને તું રાખડી બાંધે છે એ બધાય છે આરે? અને મને તો પૂરી ખાતરી જ છે કે તે જ બધાને તૈયાર કર્યા હશે કે હાલો ફરવા એમ. અને સાચું બોલજે હો, નહીતર તારા ટાંટિયા ભાંગી નાખીશ. ના 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 ના, 5-6 છોકરા તો હોય જ તે નહીં, મને ખબર છે ને. એ વધારે જ હોય, 12-13 તો હશે જ તે. સાચું બોલજે. અને તારા બધાય તે ફ્રેન્ડ ને કહી દેજે કે અહીંયા મને મળવા આવે, કેજે કે મારી મમ્મીને મળવા આવો એટલે મને ખબર પડે કે કોણ કોણ છો તમે, કોણ કોણ જાવ છો. અને હવે આ બધા ગાભા ભરવાનું તું બંધ કર. ન્યા તું ફરવા જાસ કે સ્વયંવર કરવા જાસ? તમે બધાય જવાના છો હે? અને તું તો કહેતી હતી ને કે 3 જ છોકરાઓ છે. આ તો જો તો ખરી કેટલા છે એમ. આ કાગળમાં મને તમારા બધાયના વાલીના નામ અને ફોન નંબર લખો. હાલો થાનો માનો લખ ને. હજી તો પૂછે છે કે મારો નંબર આપું કે ન આપું. અને તું બોલતા તું કયા એરિયામાં રહેશ? ન્યા કોઈ પીવાના રવાડે ચડતા નહીં હો, નહીતર હું પછી વારો પાડી દઈશ બધાયનો. તારું મોઢું તો જો, તને કહી દઉં છું, તું આની હારે ન થાવ હો. આનું તો મોઢું જોઈને જ મને એવું લાગે છે 2 બાટલી પીને આવ્યો હોય. જો હું આ છેલ્લી ને પહેલી વાર તને જવા દઉં છું. હવે પછી જો તે નામ લીધું ને આની હારે જવાનું તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. અને આની હારે તો તને ના પાડી છે તોય તું જાસ ને. અને આ એક દિવસ તને લગ્નના મંડપમાં ન લઈ જાય તો મને કહેજે.